મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણાના સસ્તા અનાજના ગોડાઉનમાં તુવેર દાળના જથ્થામાં જીવાત જોવા મળે છે। ધનેરાએ તુવેર દાળ કોતરી કાઢેલી અને પાવડર બનાવી દીધો હોય તેવી સડી ગયેલી તુવેર દાળનો જથ્થો વિતરણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને સમગ્ર ઘટનાની શરૂઆત ગોઝારિયામાં એક સસ્તા અનાજના દુકાનમાંથી મળેલી તુવેર દાળના જથ્થામાં જીવાત અને પાવડર બની ગયેલી ખરાબ સ્થિતિમાં જોવા મળી હતી, જેનો વિડીયો ગ્રાહકે બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। આ મામલે ગોડાઉનમાં તપાસ કરતા સમગ્ર મામલે બહુ જ મોટા પ્રમાણમાં તુવેર દાળનો જથ્થો ખાવા લાયક ન રહ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી હતી। સરકારી અનાજના ગોડાઉનમાં ખરાબ જથ્થો તુવેર દાળનો 46 ટન જેટલો જોવા મળ્યો હતો અને છેલ્લે 2 મહિનાથી વધુના સમયથી આ જથ્થો ગોડાઉનમાં સડતો રહ્યો છે, જેના સેમ્પલ પણ નેગેટિવ આવ્યા છે અને તમામ જથ્થામાંથી 12 ટન જેટલો તુવેર દાળનો જથ્થો મહેસાણા તાલુકાની વિવિધ સસ્તા અનાજની દુકાનોમાં પહોંચાડી પણ દીધો છે, જે જથ્થો હવે લોકોના ઘર સુધી પણ પહોંચી ગયો હશે અને જે બાકી હશે તે પરત લેવાના આદેશ આપવામાં આવ્યા છે। બાળકોને આપવામાં આવેલી તુવેરની દાળમાં નકરો પાવડર સામેલ છે, જે અહીંયા આપ જોઈ શકો છો, જેની અંદર પુષ્કળ પ્રમાણમાં જીવાત છે। આવું બાળકોને ખવડાવી તેમના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહેલ છે। આ દુકાન ગોઝારિયા ગામની દુકાન છે, સસ્તા અનાજની દુકાન છે। આ ઉપરાંત એક કોથળાની અંદર પણ હાથ નાખતા આપ જોઈ શકો છો કે અંદર કેટલો પાવડર છે। આ રીતે ગુજરાત સરકાર બાળકોને પૌષ્ટિક આહાર આપે છે કે તેમની સાથે અન્યાય કરે છે તે તપાસનો વિષય છે। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।